તો મિત્રો આજે હતો રવિવાર અને અમે વહેલી સવારે નક્કી કર્યું કે આજે વાડીએ તુવેર ટોઠાનો પ્રોગ્રામ કરીએ. તો હું અને મારો મિત્ર પહોંચી ગયા ગંજ બજારમાં શાકભાજી લેવા માટે. અને શિયાળામાં લીલું શાકભાજી બહુ સરસ મળે છે. તો અમે એના પછી કરિયાણાની દુકાનમાં પહોંચી ગયા ત્યાં બધા ગરમ મસાલા ને બધું લેવા માટે. અને ત્યારબાદ અમે બેકરીની દુકાને બ્રેડ લેવા પહોંચી ગયા. कठिन परिस्थितियों का सामना करते हुए भाई इतना सामान लेके जा रहे हैं भाई, इतना सारा सामान लेके जा रहे हैं भाई, कठिन परिस्थितियों का सामना करते हुए. ड्राइवरे भाई गरम मसाला ने બધું ભૂઈ નાખ્યું, રમર ભમર કરી દીધું. આ બિચારું એકલું છોકરું ડાયું મથે, આ બીજા બધા તો ફોન ફેદી. અરે હા ખુશ ખુશ થઈ ગયા લે વ્લોગમાં. અરે અહીંથી બધો સામાન લઈને આપણે મૂકી રહ્યા છીએ ટેમ્પામાં. ત્યાંથી ટેમ્પો લઈને આપણે જઈશું વાડીએ, જ્યાં પ્રોગ્રામ છે ત્યાં બધો સામાન પહોંચાડી દઈશું. વિજયભાઈ એમની સેવા આપી રહ્યા છે. એના પછી આપણે લાકડા લઈ લઈશું રાત્રે ચૂલો સળગાવવા માટે. જો ભાઈ ભોણા દોરી વાહન દોરાવ, ભોણો વાહન દોઈ રહ્યો ભાઈ. તો મારું છોકરાનું બે છોકરો કોમ કરવા લાગી પડે ભાઈ, બધો શાક સમારવા માંડ્યો. ભાઈ શું કરી રહ્યા તમે? આ તુવેરો બનાવવાની તે તૈયારી કરીએ. તમે શું કરી રહ્યા ભાઈ? મસ્ત ટામેટાની કટિંગ કરી રહ્યા છીએ અમે. ભાઈ આ સોમભાઈ શું કરી રહ્યા? સમારીએ તુવેરોની. હા સ્વાદિષ્ટ. અમાર તુવેરો બફાવાની ચાલુ છે અત્યારે. બફાઈ રહેશે પછી આપણે તુવેરો બનાવીશું, લસણ બસણ વઘારીશું. પ્રોસેસ ચાલુ ભાઈ તુવેરો બફાવાની. આ બાજુ કંતોન પાથરી રહ્યા ભાઈ. હા ભાઈ ચૂલો સળગાવવાનું કામ કરી રહ્યા ભાઈ. 24 કલાક ચૂલો સળગાવતો. અમિતભાઈ ડુંગળી સમારી રહ્યા છે. વિજય ઠંડો મરચાનું કામ છે. સોહમભાઈ ઉર્ફે રોનુ આદુ કટિંગ કરી રહ્યા છે. દર્શન પટેલ લસણ કાપી રહ્યા છે. પોતે બહુ મોટા લસણના વેપારી છે. 4 વીઘામાં લસણ વાવ્યું છે. કોઈને લેવું હોય 150 રૂપિયા ભાવ છે, સંપર્ક કરવો. અને અમારા ભાણો કલ્લીના કલ્લી તો કોઈ દિવસ જતા નથી. ટામેટા સમારી રહ્યા છે. ફ્રિયાન્સ આમને છે ને બહુ હસવું આવે છે. એ લસણ એ બી લસણનું કામ કરી રહ્યા છે. આ કૌશલ અમારા ઓર્ગેનાઇઝર છે. સામાન બધું લાવવાનું મૂકવાનું. હા અને આ છે એ માહિર આપણા ધુલો દુકાનવાળા ખરા ને એમનો ભાઈ છે નાનો. બહુ મસ્તીખોર છે. હા જણા આ મારા રાજુભાઈ જે સ્પેશિયલ ચૂલો હળગાવવાનું કામ કરી રહ્યા છે. એમની સ્માઇલ બહુ જોરદાર છે. મારાથી 5 દિવસ નાના છે પણ ચરબી તો 35-40 વર્ષના છોકરા જેવી છે. એમનો ભડકા કરતા બહુ આવડે છે. લહણ ફોલવાનું કોમ પૂરજોશમાં ચાલી રહ્યો. આ રવિભાઈ, આ ભગત, આ જયલો, આ બીજા રાજાભાઈ લહણ કાપ 0-0 લહણ કાપી રહ્યા ભાઈ. તુવેરો બફાઈ જાય કે નહીં બફાઈ જાય એનું ચેકિંગ થઈ રહ્યું ભાઈ. બતાવજે ભાઈ. હજી ભાઈ થોડી કઠણ ચડાવવી પડશે, થોડી વાકી દો ભાઈ. મંડપ ના લગતું ભાઈ કોઈ પણ કોમ હોય ને તો ભાઈ વિશદ મંડપ નો કોન્ટેક્ટ કરજો ભાઈ. ફરતા ફરતા બાઇક ઉપર ભાઈ મિક્સર મૂકીને ગ્રેવી થઈ રહી છે ભાઈ. આ ઋત્વિકભાઈ લસણ કટિંગ કર્યા પછી લસણને ધોવાની પ્રોસેસ થઈ રહી છે. અહીં ફરતા ફરતા બાઇક ઉપર ભાઈ ગ્રેવી થઈ રહી છે ભાઈ. ફરતા ફરતા બાઇક ઉપર મિક્સચરમાં ભાઈ ગ્રેવી બનાવી રહ્યા છે ભાઈ મિત્રો. આ ગરમ મસાલા છે. કદી ઘેર કોમ ના કર્યું ભાઈ, આટલો કોમ કર્યો જોઈ લ્યો.
ફોમાં ભાઈ વાસણ ધોવા માટે ભાઈ પાણીનો ટોકર ભરાઈ રહ્યો ભાઈ. વાસણ ધોવા માટે ભાઈ પાણીનો ટોકર ભરાઈ રહ્યો. મિક્સચર માં ભાઈ ગ્રેવી થઈ રહી છે ભાઈ. એક કોઈ કેવું હોય તો ભાઈ माइंड इसको थोड़ा सर्दी का प्रॉब्लम हो गया है अभी तो थोड़ा वो नदी है ना नीचे आ रही है इसकी याद से तो जिद ऐसे करके निकाल लेता है અંદર ભાઈ અંદર તેલ એડ થઈ રહ્યું છે ભાઈ. તુવેર ટોઠાનો પ્રોગ્રામ જો ભાઈ જ્યાં તેલ વેડ્યું આમ કદી ઘેર શાક બનાવી ના હવે તુવેરો બનાવે. તેલ વેડ્યું અંદર જો કમલપત્ર લાલ મરચો ભાઈ સૂકો ભાઈ આ બધું લેજે. भैया जीरो आवे છે અંદર જીરું એડ થઈ રહ્યું ભાઈ. ભાઈ જીરું હારું હારું કરીને 5 કિલો નાખો. હિંગ ભાઈ હિંગ હિંગ આ જેના ગેસ છે ને બધા નીકળી જાય. ભાઈ લીલું લહણ એડ થઈ ગયું અંદર. ઠંડીનો ચમકારો આવી ગયો ભાઈ. જો મિત્રો લસણ આવી ગયું તમને તો જોઈને જ મોઢામાં પોણી વળી જ ગયું છે આટલો વિડીયો જોઈને જ. હજી તો આગળ આગળ જોવા શું થાય. લીલી ડુંગળી આવી ગઈ. હવે આને ધીમી આંચ ઉપર તળવા દેવું પડશે. અમારા જેમાં ભાઈ ઘેર કંટા હલાય નહીં એટલે ભાઈ એ ભગા જલેબી લઈ આય. ના ના અમે 4-5 જણા છીએ. અરે જતું આગળ જા. મિત્રો થોડી વાર આપણે પણ કોમે લાગી ગયા હતા. આદુન ભાઈ મરચાની ગ્રેવી અંદર એડ થઈ જાય ભાઈ. આદુન મરચાં ગ્રેવી સારી મહેનત. ડુંગળીની ગ્રેવી ભાઈ અંદર એડ થઈ જાય ભાઈ. ડુંગળીની ગ્રેવી ગ્રેવી ભાઈ. મિત્રો ટામેટાની ગ્રેવી એડ થઈ ગઈ છે. સૂકી દ્રાક્ષ સોહમભાઈ 5 કિલો સૂકી દ્રાક્ષ અંદર નાખી આપે છે. સ્પેશિયલ દુબઈનો કાજુભાઈ એડ થઈ રહ્યો. સોહમભાઈ દુબઈથી લઈ આવે પ્લેનમાં. ડ્રાય ફ્રૂટ વાળી તુવેરો અહીંયા બની રહી છે. ચીલી એડ થાય. સિંગોડાની હા ગ્રેવી થોડી મજબૂત. મિત્રો બધા મસાલા આપણે તવી પર શેકીને તેને મિક્સચરમાં પીસીને બધા મસાલા અહીંયા આપણે લાવી દીધા છે. ત્યારબાદ આપણે મરચું અને હળદર એડ કરી દઈશું. હવે અંદર ગોળ એડ થઈ રહ્યો છે સ્વાદ અનુસાર. ગ્રેવી રેડી થઈ ગઈ છે. ત્યારબાદ અંદર તુવેરો આવી ગઈ છે. હવે તુવેરો બરોબર મિક્સ કરવામાં આવે છે અને તુવેરો બનીને આપણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ લાજવાબ અને ટેસ્ટથી ભરપૂર. તમને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી તુવેરો આપણી રેડી થઈ ગઈ છે. તુવેરોની ઉપર કોથમીર નાખીને તુવેરોનો શણગાર કરી દેવામાં આવ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો વાડીએ પ્રોગ્રામ થાય તેમાં કેવી રીતે તુવેરો બને છે. તમે જોઈ શકો છો તુવેરોનો કલર ને બધું. પછી બધા આપણા ભાઈબંધો તુવેરો ખાવા માટે બેસી જાય છે. જોઈ શકો છો ભાઈબંધોની મહેફિલ. પછી આપણા જોડે 5 પેકેટ બ્રેડ વધી એનો ભૂકો કરીને આપણે કીડીઓ માટે કીડિયારું પૂરી દીધું. તમે જોઈ શકો છો.